તમે જે પ્રકારે જોયું એ પ્રકારે જે આ વૃદ્ધ વ્યક્તિ છે એ કોઝવેજ એટલે કે ગરનારું પાર કરી રહ્યા હતા અને જે નદીમાં જળસ્તર વધતા એ તણાવા લાગ્યા હતા। આ રીતે કોઈ દિવસ તમારે જે છે કોઈ પણ અજાણા રસ્તા ઉપરથી જે છે જળસ્તર વધતું હોય ત્યાં એ રસ્તો પાર કરવાનો નથી જ। અને આજે સાથે આપણે આજના વિડીયોની અંદર આજની તાજી હવામાન આગાહી વિશે પણ વાત કરવાના છીએ કે અંબાલાલ પટેલની આગાહી શું છે અને સાથે પરેશ ગોસ્વામીની આગાહી શું છે આના વિશે પણ વાત કરવાના છીએ। તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમારા જિલ્લા તમારા તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે। તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું। ગીર સોમનાથમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ઉના, ગીર ગઢડા શહેર સહિત તાલુકામાં કમોસમી વરસાદ થયો છે। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન ભીતિ છે તથા રાજ્યમાં 24 કલાક 71 તાલુકામાં માવઠું પડ્યું છે, જેમાં નવસારી 6 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે। તેમજ હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદ પડશે તથા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી ચાર્જ સંભાળશે, જેમાં આવતીકાલે મંત્રી દર્શન વાઘેલા ચાર્જ સંભાળશે। જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે આ વિડીયોમાં જોડાયા રહેજો। ગીર સોમનાથમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે। ગીર સોમનાથમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ઉના, ગીર ગઢડા શહેરા સહિત તાલુકાઓમાં જે છે વરસાદની આગાહી છે, જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠું પડશે। રાજ્યના 24 કલાકમાં 71 તાલુકામાં જે છે માવઠું પડવાનું છે, જેમાં નવસારીમાં 6 ઇંચથી વધુ કમોસમી વરસાદ પડશે તથા વલસાડમાં ઉમરગામમાં જે છે 4 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે તથા ગીર સોમનાથના સૂત્રાપાડામાં જે છે પોણા 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને નવસારીના ખેર ગામમાં 3 ઇંચ કમોસમી વરસાદ તથા જલાલપુર કપરાડમાંથી 2.5 ઇંચ સુધીનો વરસાદ સાથે પાટણ, વેળાવળ, ડાંગ, આહવામાં 2.25 ઇંચ વરસાદ છે તથા વલસાડ, ચીખલી, કામરેજમાં 2 ઇંચ વધુ વરસાદ વરસ્યો છે અને સાથે જ સુરત સહિત પારડી, મહુવા, પલસાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 14 તાલુકામાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે અને અન્ય તાલુકામાં 1/2 ઇંચ જે છે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગુજરાતનું એ હવામાન પલટાઈ રહ્યું છે। આ સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે જે છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી 7 દિવસમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 7 દિવસની અંદર જ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે। હવામાન વિભાગે આપેલી આગાહી નીચે પ્રમાણે છે। જોઈએ તો હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર જે છે બનેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ જે છે ઉત્તર પૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધ્યું હતું અને આજે જે છે 26 ઓક્ટોબરના રોજ 9.8 સેલ્સિયસ જેટલું તાપમાન આપણને એ જોવા મળ્યું છે। ખેડૂતો પર વધુ એકવાર કુદરતનો કોપ ઉતર્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતની આશા પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં વરસાદે જે તબાહી મચાવી છે તે જોઈને ખેડૂતો હૈયાફાટ રુદન સંભળાઈ રહ્યા છે। વાત કરીએ તો ખેતરોમાં જે છે તૈયાર પડેલો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત માથે પડી છે। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે જે છે આફતરૂપ બન્યો છે, પણ સાથે સાથે પશુપાલકો માટે ઘાસચારાનો પ્રશ્ન પણ જે છે વિકટ બન્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં જે છે 24 કલાકથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ પણ અહીંયા ચાલુ રહ્યો છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।